જન્માષ્ટમીના દિવસે માત્ર આ એક વસ્તુ ખાવાથી તમારી કિસ્મત બદલાઈ જશે. તમારું ઘર ધન અને દોલતથી ભરાઈ જશે. એટલું ધ્યાન આવશે કે સંભાળવું પણ મુશ્કેલ થશે. તેથી જન્માષ્ટમીના દિવસે ખાસ તમારે આ એક વસ્તુ જરૂર ખાવી જોઈએ. મિત્રો, ગમે તે થઈ જાય, પણ આ 16 ઓગસ્ટ 2025 અને શનિવારના દિવસે એટલે કે શ્રાવણ મહિનાની આઠમના દિવસે આ વિડીયોમાં જણાવ્યા મુજબ શુભ મુહૂર્ત જોયા પછી આ એક વસ્તુ ખાશો તો તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તે ક્યારે પૂર્ણ નહીં થાય. જન્માષ્ટમીના ખાસ દિવસે જે લોકો આ એક વસ્તુ ખાય છે તેમના ઘરમાં આખું વર્ષ સુખ સમૃદ્ધિ આવે છે. મિત્રો, શ્રાવણ મહિનાની આઠમની તિથિ જેને આપણે જન્માષ્ટમી પણ કહીએ, તેને ખૂબ જ ખાસ અને મહત્વની તિથિ માનવામાં આવે છે. આવા ખાસ દિવસે જો કોઈ ઉપાય કરવામાં આવે તો તે ક્યારેય નિષ્ફળ થતો નથી. ભક્તને તેનું ફળ હંમેશા મળે જ છે. ઘણા લોકો આ ઉપાયને કરી ચૂક્યા છે અને તેમને ઉપાયનું ચોક્કસ ફળ પણ મળ્યું છે. મહિલાઓ પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માટે જન્માષ્ટમીના દિવસે વ્રત અને ઉપવાસ કરે છે. પણ મિત્રો, ભલે તમે આ વ્રત રાખો કે ન રાખો, પણ આ જન્માષ્ટમીના દિવસે તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ. આનાથી તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં. એટલા માટે તમારા પોતાના લાભ માટે આ વિડિયો સંપૂર્ણ જુઓ. મિત્રો, આ વર્ષે આઠમની તિથિ એટલે કે જન્માષ્ટમી 144 વર્ષ પછી એક દુર્લભ સંયોગમાં બનવા જઈ રહી છે. તેથી 16 ઓગસ્ટ શનિવાર અને જન્માષ્ટમીના દિવસે તમે કંઈ પણ ખાવ કે ન ખાવ, પરંતુ તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે જેની તમે ક્યારે પણ કલ્પના નહીં કરી હોય. મિત્રો, એ વસ્તુ વિશે જાણીએ તે પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ લખી દો. આ વિડીયોને એક લાઇક કરો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. અમે તમને એ પણ જણાવીશું કે ગમે તે થાય પણ જન્માષ્ટમીના દિવસે ભૂલથી પણ ઘરમાં આવું ભોજન ન બનાવો અને ખાવ પણ નહીં. નહીંતર આખો પરિવાર બરબાદ થઈ જશે. તેમજ આ વિડીયોમાં જન્માષ્ટમીના દિવસે તમારે શું ખાવું જોઈએ જેથી તમે તમારા જીવનમાં ભગવાન ભોલેનાથના આશીર્વાદ મેળવી શકો. અમે તમને એ પણ જણાવીશું કે જન્માષ્ટમીના દિવસે ભૂલથી પણ આ 4 કામ ક્યારેય ન કરવા, નહીંતર તમને બરબાદ થતા વાર નહીં લાગે. તેમજ જન્માષ્ટમીના દિવસે જે પણ માતાઓ અને બહેનો આ 7 કાર્યો કરે છે તેમનું જીવન બરબાદ થઈ જાય છે. જે ઘરમાં આ 7 કામ થાય છે ત્યાં દેવી લક્ષ્મી કાયમ માટે ઘર છોડીને ચાલ્યા જાય છે. અમે તમને એ પણ જણાવીશું કે જો તમે 16 ઓગસ્ટ 2025 જન્માષ્ટમીના દિવસે આ વસ્તુઓનું દાન કરશો તો તમારા ઘરમાં ક્યારે પૈસાની કમી નહીં રહે. ચાલો હવે જાણીએ કે 16 ઓગસ્ટ શનિવાર જન્માષ્ટમીના દિવસે કઈ વસ્તુ ખાવી જોઈએ. શ્રાવણ મહિનાની આઠમ એટલે કે જન્માષ્ટમીનો દિવસ હિન્દુ ધર્મના લોકો અને ભક્તો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલ કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ જતો નથી, એટલે કે તે હંમેશા લાભ પ્રદાન કરે છે. આવો સૌપ્રથમ આપણે જન્માષ્ટમી વિશે થોડી માહિતી જાણી લઈએ. આ વખતે વર્ષ 2025માં જન્માષ્ટમીના તહેવાર વિશે લોકોના મનમાં મૂંઝવણ છે. આ પર્વ કયા દિવસે ઉજવવું? 15 કે 16 ઓગસ્ટે? પૂજા કેવી રીતે કરવામાં આવશે? શુભ મુહૂર્ત ક્યારે છે? આ દિવસે શું ખાવું અને શું ન ખાવું? આ વિડીયોમાં અમે તમારી બધી મૂંઝવણ દૂર કરીશું. ઘણા લોકોના પ્રશ્નો આવી રહ્યા છે કે
જો આપણે જન્માષ્ટમીના તહેવાર પર પવિત્ર નદીઓમાં સ્નાન ન કરી શકીએ તો આપણે શું કરવું જોઈએ? આજે આપણે આ વિડીયોમાં આ બધા પ્રશ્નોના જવાબો જાણીશું. જો તમે જન્માષ્ટમીના દિવસે આ ખાસ વસ્તુ તુલસીને બાંધો છો તો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનની બધી ગરીબી દૂર થઈ જશે. શ્રાવણ મહિનાની આઠમ એટલે કે જન્માષ્ટમીનો પવિત્ર દિવસ વર્ષ 2025માં શનિવારે 16 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભક્તો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને દાન વગેરે કરે છે. આ પ્રસંગે પૂર્વજો માટે તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ જેવી ધાર્મિક વિધિ પણ કરવામાં આવે છે. લોકો આપણા ભારત દેશમાં આવેલા અલગ અલગ કૃષ્ણ મંદિરમાં જઈને તેમની પૂજા અર્ચના કરે છે અને પોતાની મનોકામના માંગે છે. અને આ દિવસે જે પણ મનોકામના માંગવામાં આવે છે એને ભગવાન શ્રી કૃષ્ણ અવશ્ય પૂરી કરે છે. જન્માષ્ટમીના દિવસે સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ છે, જેનાથી ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે. ધાર્મિક પરંપરાઓ અનુસાર આ દિવસે પૂર્વજો માટે દીવા પ્રગટાવવાનો નિયમ છે. પૂર્વજો માટે દીવો પ્રગટાવવો ધાર્મિક દૃષ્ટિકોણથી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વિધિ તેમના આત્માની શાંતિ માટે અને તેમના વંશજોને તેમના આશીર્વાદ મળે તે માટે જરૂરી છે. સૌપ્રથમ ચાલો તમને જણાવીએ કે જન્માષ્ટમીની સાચી તારીખ અને સમય શું છે. પછી અમે તમને વારાફરતી આ બધી માહિતી જણાવીશું. ચાલો હવે જન્માષ્ટમીની સાચી તારીખ, સમય અને શુભ મુહૂર્ત વિશે જાણીએ. મિત્રો, વૈદિક પંચાંગ અનુસાર જન્માષ્ટમીની તિથિ 15 ઓગસ્ટ 2025ના રોજ રાત્રે 11:49 પર શરૂ થશે. આ તારીખ બીજા દિવસે એટલે કે 16 ઓગસ્ટના રોજ સવારે 9:34 પર સમાપ્ત થશે. ઉદય તિથિ પ્રમાણે જન્માષ્ટમી 16 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. 16 ઓગસ્ટના દિવસે અભિજીત મુહૂર્ત સવારે 11:56 થી લઈને બપોરે 12:49 સુધી રહેશે, જે કોઈ પણ કૃષ્ણ પૂજન, વ્રત આરંભ અથવા અભિષેક માટે અત્યંત શુભ માનવામાં આવે છે. તે સિવાય નિશ્ચિત કાળના મુહૂર્તમાં કૃષ્ણ જન્મ સમયે દૂધ અર્પણ કરવું વિશેષ પુણ્યદાયી હોય છે. સૂર્યોદય અંદાજે સવારે 5:35 થશે. તેથી પૂજાનો શ્રેષ્ઠ સમય નિશ્ચિતકાળ 12:04 થી 12:47 સુધી માનવામાં આવે છે. મિત્રો, બધી તિથિઓમાં શ્રાવણ મહિનાની આઠમની તિથિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે દેવતાઓ ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ પર નિવાસ કરે છે. તેથી જન્માષ્ટમીના તહેવાર પર આ પવિત્ર નદીના પાણીથી સ્નાન કરવામાં આવે છે. આ દિવસે જરૂરિયાતમંદોને દાન કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે અને તેની સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ મળે છે. તો ચાલો હવે જાણીએ કે 16 ઓગસ્ટ શનિવારે એટલે કે જન્માષ્ટમીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તુલસીના છોડ સાથે કઈ વસ્તુ બાંધવી જોઈએ. જન્માષ્ટમીના દિવસે તુલસીના છોડની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે પૂજા કરતી વખતે સૌપ્રથમ વ્યક્તિએ સવારે સ્નાન કર્યા પછી શુદ્ધ અવસ્થામાં તુલસીના છોડ પાસે જવું જોઈએ. આ પછી તુલસીના છોડને ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ. ગંગાજળ છાંટવાથી તુલસીના છોડની પવિત્રતા વધુ વધે છે અને પર્યાવરણમાં પવિત્રતાની ભાવના ફેલાય છે. આ પછી તુલસીના છોડ પર હળદર, રોલી અને ચંદન લગાવવું જોઈએ. જન્માષ્ટમીના દિવસે ભક્તો દ્વારા તુલસીના છોડ પર કલાવા અથવા તો મૌલીનો દોરો બાંધવાની પરંપરા છે. દોરો બાંધવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે. આ પરંપરા ખાસ કરીને ઘરના બધા સભ્યો માટે સુખ, સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિનું પ્રતીક માનવામાં આવે છે. દોરો બાંધવાથી પરિવારમાં સુખ, શાંતિ
અને સમૃદ્ધિ આવે છે અને તે સમગ્ર પરિવાર માટે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે. દોરો બાંધતી વખતે વ્યક્તિએ તેને ભક્તિ અને શ્રદ્ધાથી બાંધવાની ખાસ કાળજી લેવી જોઈએ. આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશથી અટકે છે અને સકારાત્મક ઉર્જા ઘરમાં વહેતી રહે છે. ઉપરાંત તે વ્યક્તિના જીવનમાં એક નવી ઉર્જાનો સંચાર કરે છે, જે તેના કાર્યમાં સફળતા અને સમૃદ્ધિ લાવે છે. જન્માષ્ટમીના દિવસે તુલસી પાસે ગોળ, તલ અને ફળો જેવા મીઠા પ્રસાદ ચડાવવા જોઈએ. તેને ભગવાન વિષ્ણુ પ્રત્યે ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે. ગોળ અને તલનું વિશેષ મહત્વ છે, કારણ કે આ ભગવાન વિષ્ણુની પ્રિય વસ્તુ છે. ગોળનું સેવન શરીર માટે ફાયદાકારક છે અને તેને તલ સાથે અર્પણ કરવાથી વિશેષ પુણ્ય મળે છે. ગોળ, તલ અને ફળો ચડાવવાથી ઘરમાં સમૃદ્ધિ અને ધન વધે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુને આ ભોગ અર્પણ કરવાથી તેમના આશીર્વાદથી વ્યક્તિના જીવનમાંથી ગરીબી અને મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ અને શાંતિનો વાસ થાય છે. તો ચાલો હવે જાણીએ કે જન્માષ્ટમીના દિવસે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ. તેમાં સૌથી પહેલી વસ્તુ છે ચોખાનું દાન. ધાર્મિક માન્યતા અનુસાર જન્માષ્ટમીના દિવસે ચોખાનું દાન કરવું શુભ માનવામાં આવે છે. ચોખા એ ખોરાકનો એક પ્રકાર છે અને એવું માનવામાં આવે છે કે ચોખાનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને જે વ્યક્તિ તેનું દાન કરે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. આ ઉપરાંત ચોખાનું દાન કરવાથી સૌભાગ્ય મળે છે અને તે પાપોના નાશ કરવામાં પણ મદદ કરે છે. ધાર્મિક દૃષ્ટિકોણથી ચોખાનું દાન કરવું એ ભગવાનની સેવાનું એક સ્વરૂપ છે અને તે વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. બીજી વસ્તુ છે સફેદ તલનું દાન. જન્માષ્ટમીના દિવસે સફેદ તલનું દાન કરવું પણ એક મહત્વપૂર્ણ ધાર્મિક કાર્ય માનવામાં આવે છે. તલનું દાન કરવું એ ખૂબ જ જૂની પરંપરા છે. સફેદ તલનું દાન કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે. એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ સફેદ તલથી પ્રસન્ન થાય છે અને જે લોકો તલનું દાન કરે છે તેમના જીવનમાં ભગવાનના આશીર્વાદ રહે છે. સફેદ તલનું દાન કરવાથી શારીરિક અને માનસિક શાંતિ પણ મળે છે. ઉપરાંત પાપોનો નાશ અને પુણ્ય પ્રાપ્તિમાં મદદ કરે છે. ખાસ કરીને તલનું દાન જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આંતરિક સંતોષની લાગણી લાવે છે. આ ઉપરાંત તલનું દાન કરવાથી વ્યક્તિને સ્વાસ્થ્ય લાભ અને સમૃદ્ધિ મળે છે. મિત્રો, હવે આપણે જાણીએ જન્માષ્ટમીના દિવસે કઈ વસ્તુનું સેવન ન કરવું જોઈએ જેથી તમારી ભક્તિ સંપૂર્ણપણે શુદ્ધ રહે અને પૂર્વજોના આશીર્વાદ મેળવવામાં કોઈ અવરોધ ન આવે. પહેલી વસ્તુ છે માંસાહારી ખોરાકનો ઉપયોગ. પહેલો અને મુખ્ય નિયમ એ છે કે માંસાહારી ખોરાક ટાળવો. જન્માષ્ટમીના દિવસે માંસાહારી ખોરાક ખાવાની સંપૂર્ણ મનાઈ છે. ધાર્મિક દૃષ્ટિકોણથી માંસાહારી ખોરાક માત્ર શારીરિક રીતે જ અયોગ્ય માનવામાં આવતું નથી, પરંતુ તે તમારી આધ્યાત્મિક પ્રગતિને પણ અવરોધે છે. માંસાહારી ખોરાક ખાવાથી શરીરમાં તામસિક ગુણો વધે છે, જે માનસિક શાંતિ અને અસંતુલનને પણ અસર કરે છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે માંસાહારી ખોરાક શરીર અને મનમાં રજો અને તમો ગુણોમાં વધારો કરે છે, જે ભક્તિ માર્ગમાં અવરોધો ઊભા કરે છે. તેથી આ દિવસે માંસાહારી ખોરાક જેવા કે ઈંડા, માછલી, ચિકન કે કોઈ પણ પ્રકારનું માંસ ન ખાવું જોઈએ. આ દિવસે તમારે શુદ્ધ અને સાત્વિક ખોરાક ખાવો જોઈએ, જેમ કે તાજા ફળો, દાળ, રોટલી, ખીચડી વગેરે, જે તમારા શરીર અને મન બંનેને શુદ્ધ રાખે છે. આ ઉપવાસના હેતુ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. મિત્રો,
આ દિવસે બીજી અને સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે જે આપણે દૂર રાખવી જોઈએ નશાકારક પદાર્થો. જન્માષ્ટમીના દિવસે દારૂ, તમાકુ, ગુટખા, નશીલા પદાર્થો વગેરેનું સેવન ટાળવું જોઈએ. નશીલા પદાર્થો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને ઉપવાસના પવિત્ર હેતુને પણ બગાડી શકે છે. ધાર્મિક દૃષ્ટિકોણથી નશાકારક પદાર્થો શરીર અને મનમાં અશુદ્ધિ પેદા કરે છે, જે તમારા ઉપવાસ અને ભક્તિની શક્તિઓનો નાશ કરી શકે છે. આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે નશીલા પદાર્થનું સેવન ભક્તિની શુદ્ધતાને અસર કરે છે. નશાને કારણે માનસિક સ્થિતિ વિકૃત થઈ શકે છે, જેના કારણે તમારી પૂજા અને ઉપવાસની અસર ઓછી થાય છે. તેથી આ દિવસે કોઈ પણ પ્રકારનો નશો ટાળવો જોઈએ, જેથી તમારી ભક્તિ શુદ્ધ રહે. નશાથી દૂર રહીને તમે તમારા મન અને શરીરને શુદ્ધ કરી શકો છો અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવી શકો છો. મિત્રો, હવે આપણે ત્રીજી વસ્તુ વિશે વાત કરીએ જે આ દિવસે પ્રતિબંધિત છે: ખાટા પદાર્થો. ખાટા ખોરાક જેમ કે કેરી, આંબલી, દહીં અને ખાટા ફળો વગેરેનું સેવન ન કરવું જોઈએ. ધાર્મિક દૃષ્ટિકોણથી ખાટા ખોરાકથી તામસિક ગુણો વધે છે, જે માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર કરે છે. ખાટા ખોરાક શરીરમાં નકારાત્મક ઉર્જાનો સંચય કરે છે, જે તમારા ઉપવાસના હેતુને વિરુદ્ધ છે. જ્યારે તમે ખાટા ખોરાકનું સેવન કરો છો ત્યારે તે તમારા મનને અશાંત કરી શકે છે, જે પૂજા અને ભક્તિમાં વિક્ષેપ ઉત્પન્ન કરી શકે છે. આ ઉપરાંત ખાટા ખોરાક શરીરના ઉર્જા સ્તરને પણ અસંતુલિત કરી શકે છે. તેથી આ દિવસે ખાટા ખોરાકથી દૂર રહેવું જોઈએ. જો તમને તાજગી અને સ્વાદ જોઈએ તો તમે કેળા, સફરજન અથવા નાળિયેર જેવા હળવા, મીઠા ફળોનું સેવન કરી શકો છો. આ ફળો ફક્ત સ્વાદિષ્ટ જ નથી પણ તમારા શરીર અને મનને શાંતિ પણ આપે છે. હવે આપણે ચોથી વસ્તુ વિશે વાત કરીએ. આ વસ્તુ છે ખાંડ અને મીઠાઈનું સેવન. આ દિવસે વધુ પડતી મીઠાઈઓ અને ખાંડવાળી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. ખાંડનું વધુ પડતું સેવન શરીરમાં રાજસ અને તામસિક ગુણોમાં વધારો કરે છે, જે ઉપવાસના હેતુને વિરુદ્ધ છે અને ઉપવાસને સંતુલિત રાખવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે. આ દિવસે કેળા, સફરજન અને નાળિયેર વગેરે જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકાય છે, જે શરીર માટે ફાયદાકારક છે અને માનસિક શાંતિ જાળવી રાખે છે. મીઠાઈને બદલે તાજા ફળો અને હળવો સાત્વિક ખોરાક ખાઈને તમે તમારી ભક્તિને શુદ્ધ અને સ્થિર રાખી શકો છો. મિત્રો, હવે પાંચમી અને છેલ્લી મહત્વની વાત છે ડુંગળી અને લસણનું સેવન. જન્માષ્ટમીના દિવસે ડુંગળી અને લસણનું સેવન ન કરવું જોઈએ. તેમને તામસિક ગુણોથી ભરપૂર માનવામાં આવે છે, જે તમારા માનસિક સંતુલનને અસર કરી શકે છે. ડુંગળી અને લસણ ખાવાથી વ્યક્તિના આહારમાં અસંતુલન થાય છે અને ભક્તિમાં અવરોધો પેદા થઈ શકે છે. ડુંગળી અને લસણનું સેવન કરવાથી મનમાં ખલેલ પહોંચે છે અને વ્યક્તિની માનસિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. એટલે આ દિવસે આ બંનેનું સેવન ન કરવું યોગ્ય છે. મિત્રો, હવે અમે તમને જણાવીશું કે જન્માષ્ટમીનું વ્રત રાખવાથી તમને કયા કયા ફાયદા થાય છે. જે જાણીએ. મિત્રો, ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો હતો અને તે ચંદ્ર સાથે સંકળાયેલ છે. જન્માષ્ટમી પર વ્રત રાખવાથી અનેક લાભ થાય છે. નંબર 1, માનસિક શાંતિ અને નિર્ણય શક્તિ મજબૂત થાય છે. આ વ્રત કરવાથી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે, જેનાથી મન શાંત રહે છે, માનસિક તણાવ ઓછો થાય છે અને નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો થાય છે. નંબર 2, સંતાન પ્રાપ્તિ. સંતાન પ્રાપ્તિમાં સમસ્યા અનુભવતા યુગલો માટે આ વ્રત ખૂબ જ શુભ માનવામાં આવે છે.
જ્યોતિષશાસ્ત્રમાં શ્રીકૃષ્ણને સંતાનનો કારક માનવામાં આવે છે અને પૂર્ણ ભક્તિથી આ વ્રત પાળવાથી સંતાન પ્રાપ્તિનું સુખ મળે છે. નંબર 3 ગ્રહ દોષ નિવારણ અને ધન પ્રાપ્તિ. જન્માષ્ટમીનું વ્રત રાખવાથી કુંડળીમાં રહેલા ઘણા ગ્રહ દોષો શાંત થાય છે, ખાસ કરીને જે સુખ અને શાંતિમાં અવરોધ ઊભા કરે છે. ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે, નાણાકીય સ્થિતિ મજબૂત બને છે અને વ્યક્તિને ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. સાથે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ વિડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.